રાજ્યના નવા પોલીસ વડા જીએસ મલિક 11 વાગે સંભાળશે પોતાનો ચાર્જ। જી હા, થોડી જ વારમાં અમદાવાદથી તેઓ ગાંધીનગર જવા માટે રવાના થશે। હાલ અમદાવાદના પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ તેમની પાસે રહેશે। થોડા સમય માટે જીએસ મલિક પાસે જ રહેશે અમદાવાદનો ચાર્જ। જો કે તેમને ડીજીપી તરીકેની જવાબદારી પણ આપવામાં આવી છે। આજે 11 વાગે ગાંધીનગર તેઓ પહોંચશે અને તે બાદ તેઓ ડીજીપી તરીકેની પોતાની નવી કારકિર્દીની શરૂઆત કરશે। થોડા સમય માટે જીએસ મલિક જ પાસે જ અમદાવાદનો ચાર્જ રહેશે। સૌથી મોટો સવાલ એ જ ઉપસ્થિત થતો હતો કે હવે અમદાવાદના સીપી કોણ બને છે। જો કે હાલ જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, અમદાવાદનો ચાર્જ જીએસ મલિક પાસે જ રહેશે। તો જીએસ મલિકને મોટી જવાબદારી ડીજીપી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને આજે 11 વાગે તેઓ પોતાનો ચાર્જ સંભાળશે। પણ ત્યાંથી વધુ વાત કરવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે। સીધા ઉદય પાસે જઈશું। ઉદય, ડીજીપી તરીકેનો ચાર્જ આજે જીએસ મલિક 11 વાગતા સંભાળવાના છે। અમદાવાદના સીપી તરીકેની જવાબદારી પણ તેમની પાસે જ રહેવાની છે। શું કઈ વિગતો ત્યાંથી સામે આવી રહી છે? જરૂરથી નિધિ, જો વાત કરવામાં આવે તો 1993ની બેચના આઈપીએસ એવા જીએસ મલિક જે છે પોતાની કાર્યશૈલીથી પ્રખ્યાત છે અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે એમની કારકિર્દીમાં એને સૌથી વધારે લાંબો સમય આ જગ્યા ઉપર કાઢેલો હતો। જીએસ મલિકની અલગ અલગ કાર્યશૈલી છે અને જે દરેકને ખ્યાલ છે, ત્યારે તે સરકાર દ્વારા જે છે નવા ડીજીપી તરીકે જીએસ મલિકની નિમણૂક કરવામાં આવેલી છે। આજે સોમવાર છે અને સોમવારે 10:30 વાગ્યાની આસપાસ ગાંધીનગર ખાતે આવવા માટે એ રવાના થશે। અત્યારે અમદાવાદ પોતાના નિવાસે છે અને અહીંયાથી 10:30 વાગે નીકળશે। 11 વાગ્યાની આજુબાજુ તમે આ જોઈ શકો છો, ડીજીપીની કચેરી જે છે ત્યાં પહોંચશે ને તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ જે છે ડીજી ઓફિસ ખાતે થઈ ચૂકી છે। ત્યારે મહત્વની વસ્તુ અને પોલીસ વિભાગમાં કદાચ નિધિ પહેલી વખત બન્યું હશે એવું કે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ સાથે તે ગુજરાત પોલીસ વડા તરીકે નિમણૂક અને એની ફરજ અદા કરવાની, તો બંને જગ્યાનો ચાર્જ જે છે એ અત્યારે હાલ પૂરતો જે પ્રમાણે સૂત્રો જણાવી રહ્યા છે પોલીસના એ પ્રમાણે તો જીએસ મલિક પાસે જ રહેશે। બની શકે છે જે શક્યતાઓ છે એ પ્રમાણે પહેલાં એવી વાત હતી કે સોમવારે જે છે નવા સીપી અથવા તો ચાર્જ કોઈને આપી શકે છે, પરંતુ હજી સુધી કોઈ પણને ચાર્જ આપવામાં નથી આવ્યો અને થોડા સમયની અંદર એટલે કે 10:30 વાગ્યાની આસપાસ જે છે જીએસ મલિકને ગુજરાત પોલીસ વડા તરીકે અહીંયા ચાર્જ સંભાળવાનો છે। તો હજી સુધી ચાર્જ નથી આપ્યો, મતલબ સીધો એવો થઈ રહ્યો છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે પણ એ ચાર્જ સંભાળશે અને અમદાવાદ શહેરની પણ કમાન સંભાળશે। સાથે સાથે ગુજરાત પોલીસ તરીકે ગુજરાત આખાની પણ કમાન જે છે જીએસ મલિક સંભાળશે। બીજી શક્યતાઓ એવી જોવાઈ રહી છે કે એક અઠવાડિયાની અંદર કે એક અઠવાડિયાની આસપાસ નવા અમદાવાદ શહેરના પોલીસ કમિશનર મળી શકે છે। એ કોણ આવે છે તેને લઈને અલગ અલગ નામોની ચર્ચા ચાલી રહી છે। આપણે પણ આ અહેવાલ પ્રસારિત કર્યો છે, અથવા તો એ સિવાયના જે નામો ચાલી રહી છે એ સિવાયનું કોઈ નવું નામ પણ સામે આવી શકે છે। તો થોડા સમયની અંદર જ તે હવે આપણે ડીજીપી કચેરી ખાતે અત્યારે પહોંચી ગયા છીએ, ત્યારે જ તે જીએસ મલિક જે છે ડીજીપી બન્યા બાદ જે છે એમની શું સૌથી પહેલાં પ્રાથમિકતા રહેશે? કારણ કે ગુજરાતની જો અત્યારે વાત કરવામાં આવે નિધિ, તો ઘણા બધા એક ડીજીપી તરીકે ઘણા બધા પડકારો છે અને ઘણી ઉલ્લેખનીય કામગીરી પણ કરવાની હોય છે। સૌથી પહેલો પડકારની જો વાત કરવામાં આવે તો ગુજરાત જે છે એ દરિયાઈ સરહદ છે અને દરિયાઈ સરહદની અંદર વર્ષ 2002-2008થી લઈ તમે આપણે સૌએ જોયેલું છે કે બોમ્બ બ્લાસ્ટ છે અથવા તો જે આતંકી સંગઠનો છે એ ગુજરાતના સોફ્ટ ટાર્ગેટ ઉપર હંમેશા રહ્યું છે અને સાથે સાથે હવે આતંકવાદની સાથે સાથે નાર્કો ટેરરિઝમ એ પણ શરૂ થયું છે, સાયબર ટેરરિઝમ જે છે એ પણ શરૂ થયું છે। તો સૌથી પહેલાં જે આપણી મુલાકાત થઈ હતી ઝી 24 કલાકની ટીમ સાથે તેમણે જણાવેલું હતું સાયબર ક્રાઇમ સાથે સાથે નાર્કો ટેરરિઝમ અને જે પોલીસના પડતર પ્રશ્નો છે, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે, ઘણા એવા વિવાદો થતા હોય છે જેની અંદર પોલીસ જે છે એ ક્યાંક ને ક્યાંક કાયદાના સંઘર્ષમાં આવતી હોય છે। તો એની પડખે ઊભા રહેવા માટેથી જે છે એક આખી એમને વ્યૂહરચના જે છે બનાવેલી છે। એ જીએસ મલિક જ્યારે આપણી સાથે મુલાકાત કરી ત્યારે એવું જણાવી રહ્યા હતા, આખું એમણે એક લિસ્ટ બનાવેલું છે કે કયા કયા મુદ્દાઓ પર અને ક્યારે ક્યારે કેવી રીતે કામ કરવાનું છે। એટલે જોવાનું એ રહેશે કે કેવી ધમાકેદાર એન્ટ્રી કરે છે અને સાથે તે ગુજરાત પોલીસ પરિવાર અને ગુનેગારોને શું સંદેશો આપે છે। નિધિ, બિલકુલ ઉદયપુરી માહિતી માટે આભાર। તો જુઓ, પૂરી સ્ટ્રેટેજી સાથે જીએસ મલિક તૈયાર છે ને એટલા માટે જ હવે રાહ જોવાઈ રહી છે કે ક્યારે રાજ્ય પોલીસની કમાન તેમના હાથમાં આવે। 11 વાગે તેઓ ચાર્જ સંભાળી લેશે।